પરમાત્મા 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા અને પછી મથુરાથી સમાચાર મોકલ્યા કે અમે કૃષ્ણને તેડવા આવી છે. એ તેડવા આવી છે. આ વાત જ્યારે માં જશોદા અને નંદ બાવાએ સાંભળીને બાપુ કાળજા થડક ઉથડક થડક ઉથડક થડક ઉથડક મીડ્યા થાવ આવો ભાઈ, અમારો લાલો વિયો જશે, અમારો લાલો વિયો જશે. ધીરે 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 આખા ગોકુળમાં વાત માંડણી ફેલાવા. કૃષ્ણને તેડવા આવે છે, કૃષ્ણને તેડવા આવે છે. એ ગોપીઓ મંડી ગાંડી થવા. ગાયું ખડ નથી ખાતી, કૂતરા ભાવવા મંડી ગયા, રોટલો નથી ખાતા. બાપુ પ્રેમ કેવડો કર્યો છે. અને અહીંથી વસુદેવે કીધું કે હું અક્રૂરને રથ લઈને મોકલું છું, કૃષ્ણને મોકલી દેજો. અને રથ અહીંયાથી રવાના થઈ ગયો. અને માને ખબર પડી કે રથ નીકળી ગયો ગોકુળ મથુરામાંથી ગોકુળ આવવા માટે. માને એમ થયું કે ભારે કરી, હવે હું કરું? કૃષ્ણને મનાવે છે, કૃષ્ણ તું મથુરા જઈને અમને ભૂલી તો નહીં જાને, મથુરા જઈને ભૂલી તો નહીં જાને. કે માં નહીં ભૂલું. એ કે મેં તને માર્યો તો, મેં તને હેરાન કર્યો તો તું તારી માને કહેતો નહીં. એ કે માં પણ નહીં કહું, તું શું કામ આમ કરસ? એ કે મેં તને ખાનડિયા હારે બાંધી દીધું તો એ તો તું કહેતો જ નહીં. એ કે માં હું કાંઈ નહીં કહું, તું શું કામ આટલી બધી ચિંતા કરસ? માં જશોદાને એમ થયું કે મારો પ્રાણ જાય છે. બાપુ કેટલો પ્રેમ કર્યો છે. આખા ગોકુળમાં બાપુ સોપો પડી ગયો. અને રથ આવીને ઉભો રહ્યો. અને કૃષ્ણને જયારે વિદાય આપવાની થઈને બાપુ આખી ગોકુળમાં હાહાકાર થઈ ગયો. કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે, કૃષ્ણ જાય છે. ગોપીઓ ગાંડી થઈ ગઈ ભાઈ. ગાયો આડી મંડી પડવા બાપુ, ગાયો આડી ફરવા માંડી, રથની આડી ગાડી ગાયો ફરવા માંડી. ગોકુળના ગોવાળિયા બાપુ ચોધાર આંસુએ રડે છે. કૃષ્ણ અમને મૂકીને જામા, કૃષ્ણ અમને મૂકીને જામા. શું પ્રેમ કર્યો હોય છે ભલામણ. આપણો પ્રેમ તો બધો મતલબ નો હોય. આપણા બૈરા હોય, લગ્ન કરે ત્યારે તમે જુઓ તો એમનો જે પ્રેમ હોય તો આપણને એમ થાય કે આ તો આખી જિંદગી હાલશે. અને 4 મહિના પછી તો બટા જટી બોલે. અને બીજા 100 મહિના થાય ને ત્યાં તો બજાર સુધી આવે. પછી ઝાપે પોગે ઠેઠ. આપણે એમ થાય ઓલો પ્રેમ તો ચા ઢોળી ગયો, ખબર જ ન રહી. પ્રેમ તો પ્રેમ હોય મારા રામ. પ્રેમમાં તો મારા નાથ ને બાપુ નરસિંહ મહેતાના 52 કામ કર્યા પ્રેમમાં. વિચાર કરજો તમે. રાધાજીને ખબર પડી ને કે કૃષ્ણ જાય છે, એટલે રાધાજીને એમ થયું કે હવે મારે દોડે ભેગું નહીં થાય, પણ હું પાદરી ચાપે ઊભી રહું. નીકળશે તો ગેટે થઈને. અને ત્યાં બાપુ રાધાજી આવીને ઉભા છે. અને રથ અહીંયાથી નીકળ્યો, અક્રૂર રથ લઈને નીકળ્યા અહીંયાથી. અને કૃષ્ણની નજર આમ રાધા ઉપર ગઈ ને રાધાની આંખમાંથી જળજળી આવી ગયા. ભાઈ કઈ બોલ્યા નથી. કૃષ્ણ એની સામું જોવે છે, રથને ઉભો રખાયો. અને રાધાજી કૃષ્ણની સામું જોવે છે. પણ પ્રેમ એને કહેવાય બાપુ, બોલવું ન પડે. તમારી વાત દ્રષ્ટિ કરી લે, આંખ વાત કરી લે. રાધાજી કૃષ્ણને આંખથી કહે છે કે કૃષ્ણ હવે હું ક્યાં જાઉં? તે ગમે ને ગમે આશ્વાસન આપ્યું હોય, તે જેને જે કીધું હોય, પણ હું તને કહું છું કે હવે હું તારા વગર ક્યાં જઈશ? અને કૃષ્ણ બોલ્યા વગરનો બાપુ એને રાધાજીને કહે છે કે આખી દુનિયામાં આ ધરતી ને આકાશ રહેશે ને, મારું નામ આખી દુનિયા ભલે લે, પણ પેલા તારું નામ ને પછી મારું નામ હું તને કાયમની માટે ભેગી રાખીશ. એટલે આજે દુનિયા બાપુ રાધા કૃષ્ણ બોલે છે. આને પ્રેમ કહેવાય. ઘરનું બૈરું તો રૂક્ષ્મણી હતા. રૂક્ષ્મણી કૃષ્ણ નથી કોઈ બોલતું, રાધા કૃષ્ણ બોલવું પડે છે. એને પ્રેમ કર્યો કહેવાય. જગત ગમે એ વિચારે, ગમે એ વાત કરે, બાકી વાત જ બાપુ આખી કઈક જુદી હોય છે. દુનિયા વાર્તા એવું કરી જુદી નાખે. મથુરામાં આવ્યા પછી માં કૃષ્ણને જમવા બેહાડે. અને ભાણામાં ગોરસ પુરુષોને
અને થાળીને ઠેબુ મારીને અખિલ બ્રહ્માંડનો માલિક ઊભો થઈ ગયો અને ઉપલા માળમાં જઈને ધ્રુસકા મૂકીને પ્રભુ રડવા મળી ગયા. ઓધવને કહે છે કે જાતો ઓધવ, આ કૃષ્ણ કેમ જેમાં વગરનો વિયો ગયો? ઉપરના માળમાં જઈને જોયું, કૃષ્ણ ધ્રુસકા મૂકીને રડતો તો. કીધું લાલા શું કામ રોવસ? ત્યારે કૃષ્ણ કહે છે કે મારી માને તમે કહેજો કે મારા ભાણામાં કોઈ દી ગોરસ નો પીરશે. મને ચટણી રોટલો દે ને તો હું ખાઈ લઈશ, પણ ગોરસ મને પીરશે ને, એ ગોરસમાં મને ગોકુળ દેખાય છે, ગોકુળની ગાયો દેખાય છે, ગોકુળનો પ્રેમ દેખાય છે. હું ગોરસ ગળા હેઠું મારથી ઉતરે જ નહીં. મારી માને કહેજો મારા ભાણામાં ખાલી ચટણી રોટલો હશે તો હું ખાઈ લઈશ, પણ ગોરસ કોઈ દી નો પીરશે, એટલું મારી માને કહેજો. એટલે ઓધવને એમ થયું કે હારો આ ગોકુળમાં આને આટલો બધો પ્રેમ કરતા છે. એટલે એને એમ થયું કે એકવાર મારે જોવા જવું છે ગોકુળમાં, અને કેટલાક જણા યાદ કરે છે. અને ગોકુળમાં ગયા અને તે ગેટની અંદર ગયા, બે ત્રણ ગોપીઓ પાણી ભરવા માટે આવતી. એટલે ઓધવજીએ પૂછ્યું કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એ કે ક્યાંથી આવ્યા? એ કે મથુરાથી. કે તો ઓલા કાળિયા મોકલ્યા છે. તો કે હા, તો કે સરનામું નથી દેવું. ઓધવ આગળ હાલ્યા. બે ત્રણ દીકરીઓ ધૂળમાં ચિત્ર બનાવતી હતી. ચિત્ર બનાવતી હતી, અહીંયા ઓધવ આવીને ઉભા રહ્યા. નામ જોયું ને, કૃષ્ણનું ચિત્ર બનાવતા હતા. વાંકડિયા વાળ ને હાથમાં વાંસળી, મોરપીંછ, પગ, માફ કરજો, હાથ અને આખું શરીર બનાવ્યું, પગ નો બનાવ્યું. અને દીકરીઓ હાલતી થઈ ને પછી ઓધવે કીધું કે આ ચિત્ર પૂરું તો કરો, પગ તો બનાવ્યા નથી. તો કે પગ હતો એટલે જ ભાગી ગયો, પગ નથી બનાવાય. ત્યારે એને એમ થયું કે આ ચિત્ર ઉપર અમને આટલો ભરોસો છે તો જીવતા કૃષ્ણને અમને કેટલો પ્રેમ કર્યો છે. આગળ જાય છે, એક ભાઈને પૂછે છે કે મારે નંદ બાવાના નેહડે જવું છે, ક્યાંથી જવાય? એ કે આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને, ધોરીએ ધોરીએ જાજો, પણ એ કે અમારી ગોકુળની ગંગા છે ઓયમાં, એ કે પગ નો બોલતા. એ કે ગોકુળની ગંગા અહીંયા ક્યાંથી? એ કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુની ગોકુળની ગાયો રોવે છે, ગોકુળના ગોવાળિયા રોવે છે, નંદ બાવાનો રેહડો રોવે છે, માં જશોદા રોવે છે, નંદ બાવા રોવે છે, ને એના આહુડા ભેગા થઈને આ ધોરિયો હાલ્યો જાય છે, અમારી ગોકુળની ગંગા છે. અને ભાઈ ઓધવને એમ થયું કે આ નંદ બાવાના નેહડે હું જઈ ન શકું, ત્યાં તો કેવું ચિત્ર છે. અને ત્યાં ભગો ચારણ એમને મળ્યા. અને ચારણ કહે છે ક્યાંથી આવ્યો છો? તો કે ગોકુળ મથુરાથી આવું છું. તો કૃષ્ણ અહીંયા છે ને? તો કે હા. અને એ વખતે બાપુ ભગો ચારણ એને ભલામણ કરે છે કે મારા વાલાને થોડુંક કહેજો કે અહીંયા આખું ગામ ગાંડું કરીને તું વિયો ગયો. એટલે એને ગોકુળ એ ચારણ કહે છે, એવો થવજી મારા વાલાને વઢીને કેજો. કે વઢજો ખરા, પણ માને તો મનાવી લેજો, બહુ નો વઢતા, નગર કાનાને ખોટું લાગશે. હા હા, શું પ્રેમ કર્યો છે. માને તો મનાવી લેજો રે, એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો, વઢીને કેજો. મથુરાના રાજા થયા છો,
મથુરાના ત્યાં તો ગોવાળોને ભૂલી ગયા છો માતાજીના મોઢે થાવો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો મને તો મનાવી લેજો એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો એ વઢીને કહેજો એક વાર ગોકુળ જાવો માતાજીના મોઢે થાવો એક વાર ગોકુળ આવો માતાજીના મોઢે ગાયોને સંભાળી જાવો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો મને તો મનાવી કહેજો એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો એ વઢીને કહેજો
વાહ મોજ એવો જવજી મારા વાલાને વઢીને કેજો એ વઢીને કેજો અમારા મારુતિ સાઉન્ડ વાળા ભાઈ એમને એકવાર જોરદાર તાલીથી વધાવો જો આનું નામ મોજ કહેવાય તમે ભક્તોના તારા એવી અમને તમે ભક્તો તારા એવી મને ગુણ ગાય ભગવાન